અમિત ખૂટના કેસની અંદર જ્યારથી સગીરાએ પોતાનું નિવેદન આપ્યું છે ત્યારથી આ કેસની અંદર રોજ નવા તર્ક વિતર્કો સામે આવે છે। સગીરાએ કોર્ટ સમક્ષ તેનું નિવેદન આપ્યું। નિવેદન આપ્યા બાદ કોર્ટની બહાર આવીને તેને પોતાની પ્રતિક્રિયા આપી, જેની અંદર તેને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા। જો કે ગણતરીના કલાકો બાદ સગીરાના પિતાનો વિડીયો પણ સામે આવ્યો। એ વિડીયોની અંદર તેને એવું કહ્યું કે અમને આ પ્રકારની કોઈ ધાકધમકી નથી મળતી। જો કે ત્યારબાદ સગીરાના પિતા અને એડવોકેટની કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું, જેમાં આ આખું નિવેદન આપ્યું એ ડરાવી ધમકાવીને આપ્યું હોવાના આક્ષેપો થયા। જો કે હવે આ તમામની વચ્ચે કોર્ટની અંદર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ ફરિયાદની અંદર સગીરાએ લગભગ 25 કરતાં વધારે લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સાથે સાથે રાજકોટના એક પોલીસ અધિકારીનું પણ નામનો ઉલ્લેખ કરાયો છે। ડીસીપી કક્ષાના અધિકારીનો નામનો ઉલ્લેખ થતાં હવે આઈપીએસ લોબીની અંદર પણ ચર્ચાનો વિષય બન્યો છે કે શું હકીકત આ ઘટનાની અંદર છે અને શું રંધાઈ રહ્યું છે। સૌથી પહેલાં જેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ ફરિયાદના નામ અહીંયા લખવામાં આવે છે। સૌથી પહેલાં તેની વાત કરીએ, શરૂઆત કરીએ। પહેલું નામ લખવામાં આવ્યું છે જયરાજસિંહ જાડેજા, ત્યારબાદ બીજા નંબરે નામ છે જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશભાઈ જાડેજા, ત્યારબાદ ત્રીજા નંબરે નામ છે જય કિશન ઉર્ફે જયકીભાઈ, 4 નંબર જયરાજસિંહના બોડીગાર્ડ, 5 નંબર ભોલુ, 6 નંબર હેમ્બા, 7 નંબર દિગપાલસિંહ છે, 8 નંબર મહિપતસિંહ છે, 9 નંબર એડવોકેટ ઇમરાજ હિંગરોજા, 10 નંબર એડવોકેટ પ્રશાંત ખંડેરિયા। પછી ત્યારબાદ અજાણ્યા વ્યક્તિઓના નામ પણ લખવામાં આવે છે કે જેમાં એક અજાણ્યા વાકડિયા વ્યક્તિ કે જે એડવોકેટની સાથે આવ્યા હતા એ આ તમામ એ બાદના અધિકારીઓ છે। ડીવાયએસપી પીકે ઝાલા છે, ડીવાયએસપી કેજી ઝાલાના રાઇટર છે, આઈપીએસ સિમરન ભારદ્વાજ છે, પીએસઆઈ ભીમાણી છે, પીઆઈ રાઠોડ, 2 મહિલા પોલીસ અધિકારી કે જેના નામ નથી ખ્યાલ, ત્યારબાદ પીઆઈ શ્રી ઓડેદરા છે, અન્ય એક પોલીસ અધિકારી કે જેને મુખ્ય રોલ ભજવેલ છે, જેનું નામ તેને ખ્યાલ નથી એટલા માટે તે અહીંયા એ રીતે લખ્યું છે કે મુખ્ય રોલ ભજવેલ છે। ત્યારબાદ બાબુભાઈ ટોળિયા, શ્રી હોટલના માલિક, આ એ શ્રી હોટલની વાત કરવામાં આવી રહી છે કે જ્યાં સગીરાએ આક્ષેપ લગાવ્યો હતો કે અમને ત્યાં ગોંધી રાખવામાં આવ્યા હતા, ત્યાં લઈ જવામાં આવતા હતા, ત્યાંથી અમારું નિવેદન નક્કી થતું હતું, તેવા આક્ષેપ અહીંયા લગાવવામાં આવ્યા હતા। અન્ય 13 જેટલા સુરભી હોટલ ખાતે આવેલા પોલીસ અધિકારીના નામ લખવામાં આવ્યા છે। ત્યારબાદ 25 નંબરમાં છે ડીસીપી જગદીશ બાંગરવા, રાજકોટ શહેરની અંદર ડીસીપી જગદીશ બાંગરવા તેઓ ફરજ બજાવી રહ્યા છે, તેમનું પણ આ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમના નામનો। ત્યારબાદ છે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈનું નામ જે છે તે અહીંયા લખવામાં આવ્યું છે। આ એ 26 લોકોના નામ છે। ત્યારબાદ 27 નંબરમાં છે આશાબેન ઠુમર અને 28 નંબરમાં છે ઠવી ગામના પૂર્વ સરપંચ અશોકસિંહ, અને ત્યારબાદ એ જગ્યા મૂકવામાં આવી છે કે હજુ પણ આમાં કેટલાક લોકો આવે તે અંતર્ગત લખવામાં આવ્યું છે।